તમે સાંભળી રહ્યા છો આનંદ નીલકંઠન દ્વારા લિખિત નળ દમયંતી. પ્રકરણ 1. સોનેરી પંખી. બ્રહ્મા જ્યારે તેમની દિવ્ય નિંદરમાંથી જાગ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમનાથી બહુ ગંભીર ભૂલ થઈ ગઈ છે. એ ખૂબ જ ચિંતિત થઈ ગયા. આંગળીઓની ત્વરિત હલનચલન કરતા તેઓ પોતાની આ ભૂલ સુધારવા જઈ જ રહ્યા હતા ત્યાં તો હેમાંગે તેમનો હાથ પકડી લીધો. અરે હે પંખી, મને છોડી દે. જે જરૂરી છે તે મને કરવા દે. મારું છેલ્લું સર્જન અત્યંત ઘૃણાસ્પદ છે. મેં એક કલાકાર તરીકે ક્યારેય વિચાર્યું ન હતું, તેના કરતા પણ તે બહુ તુચ્છ છે. પિતાજી, તમે આ વિશાળ અને અનંત બ્રહ્માંડનું નિર્માણ કર્યું છે. એના નાનકડા ખૂણામાં તમે ઝાંખું વાદળી ટપકું મૂક્યું છે. તમે આ પૃથ્વીમાં હવા ભરી અને એમાં પ્રેમ ભર્યો અને બધું બદલી નાખ્યું. જીવન અંકુરિત થયું. તમારી આંખોના એક પલકારા માત્રથી વસંત ખીલી ઉઠી. તમે કોયલને પ્રેમનું ગીત ગાવાની કળા આપી. મોરને પ્રથમ વરસાદને આવકારવા નૃત્ય કરવાની કળા આપી અને પવનને આમ્ર મંજરીમાંથી આવતી સુગંધથી સુવાસિત કર્યો. તમે પારિજાતક, સપ્તપર્ણી, ચંપા અને કદમ જેવા અનેક સુગંધિત ફૂલોનું સર્જન કર્યું. તમે પંખીઓ અને પશુઓ, ઘાસ અને વૃક્ષો વગેરેનું સર્જન કર્યું. આ સાંભળી બ્રહ્માએ તેમના ભૂત, વર્તમાન અને ભવિષ્ય એમ 3 માથા હલાવ્યા. અંતે મારા છેલ્લા લસરકે આખી કલાકૃતિ બગાડી નાખી. મનુષ્યનું સર્જન શાનદાર કર્યું છે. હેમાંગે બ્રહ્માની કલાકૃતિના અંતિમ સ્પર્શને ધ્યાનમાં લેતા કહ્યું, મારું અપમાન ન કર હેમાંગ. હું આ નીચ પ્રાણીથી થાક્યો છું. તું જો આ ઘૃણાપાત્ર પ્રાણીઓએ શું કર્યું છે. આટલું બોલીને બ્રહ્માએ એમનો હાથ હલાવ્યો અને હેમાંગની નજર સામે મનુષ્યો, જેને સંસ્કૃતિ કહે છે, તેનું દ્રષ્ટિબિંદુ ઉભરાઈ આવ્યું. આ મૂર્ખોને જો. તેમણે મંદિર સામે નૃત્ય કરતા લોકોના સમૂહ સામે આંગળી ચીંધી. હેમાંગ આગળ તરફ થોડોક વળ્યો જેથી કરીને આ નૃત્યને નજીકથી જોઈ શકે. નૃત્ય કરતા લોકોએ તેમની ત્વચાને સોયાઓ વડે ત્રોફાવેલી હતી. એમાંના કેટલાકે તેમના ગાલ ઉપર નાના નાના ત્રિશૂળો ત્રોફાવ્યા હતા. બાકીના મંત્રોચ્ચાર કરતા ને ઈશ્વરને રીઝવતા જમીન પર આળોટતા હતા. અને હવે આ જો. બ્રહ્માએ તેમના સંસ્કૃત માટે માફી માંગતા શપથ લીધા. એક ભિક્ષુક માથું નીચે રાખીને ઊંધા ઉભા રહીને કંઈક મંત્રોચ્ચાર કરી રહ્યો હતો. બાકીના લોકો તેની પાસે એક પગભર ઊભા હતા. તેઓ કંઈ કલબલાટ કરી રહ્યા હતા. આ દ્રશ્ય જેમ જેમ વિસ્તરતું ગયું તેમ તેમ હેમાંગની નજર સમક્ષ હજારો લોકોનો સમૂહ બજાણિયાઓની જેમ નાચતો અને ગાતો આવી પહોંચ્યો. આ લોકો શું કરી રહ્યા છે? તેઓ મને ખુશ કરવા મથી રહ્યા છે. અને આ વિચિત્ર મનુષ્યો પર નજર નાખ. એમના હાથના એક ઝોંકા સાથે જ દ્રશ્ય બદલાયું. હવે પૃથ્વી પરનો અન્ય ભાગ તેની નજર સામે આવ્યો. એક ટોળું એક સ્ત્રી ઉપર પથ્થર ફેંકીને તેના લોહીની બોલી લગાવી રહ્યું હતું. આ સ્ત્રી મારી વિરુદ્ધ બોલી હતી, એટલે તેમની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. આ બધું મારા નામે થઈ રહ્યું છે. ઠીક છે, આમાંથી કેટલાક તો ખરેખર ગાંડા હતા. આ લોકો મારા નામે લડે છે, પરંતુ એમાંથી કોઈએ પણ મને ખરેખર સમજવાનો પ્રયત્ન નથી કર્યો. આ પ્રાણી એ એક પ્રકારનું ધરતી પર દૂષણ છે. તેઓ મને ઊંઘવા દેતા નથી. તેઓ જરા પણ અટક્યા વગર મને કાલાવાલા કર્યા કરે છે. હે ભગવાન, મને આ આપો, મને તે આપો. હું હવે કંટાળી ગયો છું. એમની સતામણીને કારણે હું શાંતિથી ઊંઘી પણ નથી. Sample complete. Ready to continue?